નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 23 એપ્રિલ 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. ત્યારબાદ તમારે શું કરવાનું, તમને ખબર જ છે કે ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. તો આ 10 પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે. 10 પ્રશ્નોની આપણે વાત કરી છે, તો આ 10 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો છે અને બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન: ગુજરાતમાં કયા શહેરમાં VM મહેતા ફાઉન્ડેશન દ્વારા હરતી ફરતી બસમાં જ મોડેલ ક્લાસરૂમ બનાવીને વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે રાજકોટમાં. કઈ જગ્યાએ? રાજકોટમાં. તો રાજકોટમાં બાંધકામ ક્ષેત્રના જે મજૂર વર્ગના બાળકો છે એમને પ્રાથમિક શિક્ષણ આપીને સામાજિક અસમાનતાના નિરાકરણ માટે અને બાળકોને અક્ષર જ્ઞાન પ્રાપ્ત થાય એ હેતુથી જીનિયસ ગ્રુપના VM મહેતા ફાઉન્ડેશન દ્વારા ઉમ્મીદ શિક્ષા રથ આ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ બેચની સફળતા બાદ ઉમ્મીદ શિક્ષા બેચની બીજી બેચનો શુભારંભ તાજેતરમાં ગેલેક્સી ગાર્ડન ખાતે ચાલતી બાંધકામની સાઇટ પર કરવામાં આવ્યો. આ બાળકોને યુનિફોર્મ, ટેક્સ્ટ બુક, નોટબુક, સ્ટેશનરી અને સ્કૂલ બેગ આના જેવી તમામ પ્રાથમિક સુવિધા પણ VM મહેતા ફાઉન્ડેશન દ્વારા પૂરી પાડવામાં આવે છે. અને આગામી દિવસોમાં અન્ય બાંધકામની સાઇટ પર પણ આ પ્રકારના બાળકોને ભણાવવાનું અભિયાન ચાલુ જ રાખવામાં આવશે. આ ઉમ્મીદ પ્રોજેક્ટ અંતર્ગત બાંધકામ ક્ષેત્રે કામ કરતા મજૂરો કે જે અન્ય રાજ્યો અથવા અન્ય પ્રદેશોમાંથી આવીને બાંધકામની સાઇટ પર કામ કરતા હોય છે, આવા શ્રમિકોને કોઈ કાયમી રહેઠાણ ન હોવાથી એમના બાળકોને સરકારી ગ્રાન્ટેડ કે કોર્પોરેશનની શાળામાં મોટે ભાગે શિક્ષણ ઉપલબ્ધ થઈ શકતું નથી. એટલે આવા બાળકોને શિક્ષિત કરવાના ઉદ્દેશ સાથે આજે VM મહેતા ફાઉન્ડેશન છે એના દ્વારા હરતી ફરતી બસમાં જ મોડેલ ક્લાસરૂમ બનાવીને વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ઉમ્મીદ શિક્ષા રથની બીજી બેચનો શુભારંભ જુદી જુદી 5 બાંધકામની સાઇટ પર કામ કરતા મજૂરોના 35 બાળકોના વિદ્યારંભ સાથે કરવામાં આવ્યો છે. મજૂરોની વાત કરી, મજૂર વર્ગના લોકો છે, તમને ખબર છે કે મજૂર દિવસ 1 મેના રોજ મનાવવામાં આવે છે અને આપણે શિક્ષણ આપવાનું છે. તો શિક્ષણ પરથી તમને ખબર છે કે 24 જાન્યુઆરી છે જેને આપણે આંતરરાષ્ટ્રીય અથવા વિશ્વ શિક્ષણ દિવસ કહેવાય છે. ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ તમને ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો. દર વર્ષે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 23મી એપ્રિલના રોજ. યુનેસ્કો અને અન્ય સંબંધિત સંસ્થાઓ દ્વારા લેખકો અને પુસ્તકોનો વિશ્વવ્યાપી વાંચનની કળાને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યુનેસ્કોએ 23મી એપ્રિલને વિશ્વ બુક દિવસ તરીકે પસંદ કર્યો છે. વિલિયમ શેક્સપિયર,
મિગ્યુઅલ સર્વેન્ટ્સ અને ઇન્કા ગાર્સિલાસો ડે લા વેગા, આ બધા મહાન સાહિત્યિક વ્યક્તિઓના આ દિવસે મૃત્યુ પામેલા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે 23 એપ્રિલને પસંદ કરવામાં આવી છે. આ ઉપરાંત યાદ રાખજો, ઇંગ્લિશ લેંગ્વેજ ડે અને યુએન સ્પેનિશ લેંગ્વેજ ડે એ યુનાઇટેડ નેશન્સનો આપણે કહી શકીએ દર વર્ષે 23 એપ્રિલે ઉજવે છે. તમને કોઈ પૂછે કે અંગ્રેજી ભાષા માટેનો દિવસ કયો, તો 23 એપ્રિલ. તે વિલિયમ શેક્સપિયરના જન્મદિવસ અને મૃત્યુ બંને તરીકે મનાવવામાં આવે છે અને વર્લ્ડ બુક અને કોપીરાઇટ ડે સાથે એકરૂપ છે. સ્પેનિશ ભાષા માટે આ દિવસની પસંદગી એટલા માટે કરવામાં આવી છે કારણ કે આ દિવસ સ્પેનમાં હિસ્પેનિક દિવસ તરીકે મનાવવામાં આવે છે, જેનો અર્થ થાય છે કે સ્પેનિશ બોલતું વિશ્વ છે. ચાલો, તમારા માટે એક પ્રશ્ન છે. તમને બધાને ખબર છે કે વિશ્વ હિન્દી દિવસ 10મી જાન્યુઆરી મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે, કમેન્ટમાં લખો. સત્તરનો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, આરબી, આ બધા શોર્ટ છે. તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો. તમને પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. એશિયા પેસિફિક ક્ષેત્રની ટોચની 50 બેંકોમાં 3 ભારતીય બેંકોનો સામેલ કરવામાં આવી છે. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સ એનો એક અહેવાલ આવ્યો. એ અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું છે કે 3 ભારતીય બેંકો, જેમાંની એક SBI, HDFC અને ICICI, એનો એશિયા પેસિફિક ક્ષેત્રની ટોચની 50 બેંકોમાં સામેલ કરવામાં આવ્યો છે. જેમાં SBI 20મા નંબર પર, HDFC બેંક 33મા નંબર ઉપર, ICICI બેંક 48મા નંબર પર છે. આ યાદીમાં મેનલેન્ડ ચાઇનીઝ બેંકોનું પ્રભુત્વ છે. એશિયા પેસિફિક ક્ષેત્રની ટોચની 10માંથી 6 ચાઇનાની બેંકો છે. તમને ખબર હોય તો આપણે થોડા સમય પહેલાં ભણ્યા હતા, લક્ષદ્વીપ પર પોતાની શાખા ખોલનાર પ્રથમ ખાનગી ભારતીય બેંક કઈ છે? તમને જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો. તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો અને આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય ને તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરજો. ડેલી કરંટ અફેરની PDF તમને અહીંયા મળશે, સાથે અહીંયા તમને પોલ્સ રમવા મળશે. તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં, શું છે અહીંયા નવ રહી ગયો છે, નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે 2550માં ભગવાન મહાવીર નિર્માણ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું? તો જવાબ આવશે નરેન્દ્ર મોદી, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ. તો મહાવીર જયંતિના શુભ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે 2550માં ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. બરાબર છે. આ વર્ષે 21મી એપ્રિલના રોજ મહાવીર સ્વામીનો નિર્વાણ દિવસ હતો. આ કાર્યક્રમમાં 24મા તીર્થકર ભગવાન મહાવીરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સમારોહ દરમિયાન PM મોદીએ સ્મારક સ્ટેમ્પ અને સિક્કાઓનું વિમોચન કર્યું, જેમાં શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ વર્તમાન મેં વર્ધમાન નામના નૃત્ય નાટકની સાક્ષી બન્યા હતા. એમણે ભગવાન મહાવીરના મૂલ્યો પ્રત્યે યુવાનોની સમર્પણની પ્રશંસા કરી, તેને રાષ્ટ્ર સાચી દિશામાં આગળ વધવાનો સંકેત ગણાવ્યો. જેમ જેમ ભારત 2550માં ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવની ઉજવણી કરે છે, તે રાષ્ટ્રના સમૃદ્ધ આધ્યાત્મિક વારસા અને અહિંસા, સત્યતા, વૈશ્વિક ભાઈચારાની જે કાલિતીત ઉપદેશો એની યાદ અપાવે છે, જે દેશને સમૃદ્ધ અને સુમેળભર્યા વિશ્વ તરફ માર્ગદર્શન આપે છે. તમને ખબર છે, ભગવાન મહાવીર સ્વામી એ 24મા નંબરના તીર્થકર હતા જૈન ધર્મના. તો જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા? જો તમને યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તાજેતરમાં નૌકાદળ માટે સબમરીન એકોસ્ટિક્સ કેરેક્ટરાઇઝેશન એન્ડ ઇવોલ્યુશન વિશેષ પ્લેટફોર્મનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું?
તો જવાબ આવશે કેરળ ખાતે. કઈ જગ્યાએ? કેરળ ખાતે. તો સ્પેસ એટલે સ્ટેટ ઓફ આર્ટ, સબમર્સિબલ પ્લેટફોર્મ ફોર એકોસ્ટિક કેરેક્ટરાઇઝેશન એન્ડ ઇવોલ્યુશન. તો કેરળનું ઇડુક્કી છે એમાં અંડર વોટર એકોસ્ટિક રિસર્ચ ફેસિલિટી કુલમાઉ ખાતે સ્પેસ માટે અત્યાધુનિક સબમર્સિબલ પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. DRDO છે ને, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એની નેવલ ફિઝિકલ એન્ડ ઓશનોગ્રાફી લેબોરેટરી દ્વારા આની સ્થાપના થઈ છે. આ પ્લેટફોર્મ જહાજો, સબમરીન, હેલિકોપ્ટર સહિતની વિવિધ પ્લેટફોર્મ પર ભારતીય નૌકાદળ માટે નિર્ધારિત સોનાર સિસ્ટમ માટે પ્રીમિયર પરીક્ષણ અને મૂલ્યાંકન હબ તરીકે કાર્ય કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. બરાબર છે. DRDOની વાત કરીએ, તમને ખબર છે કે આપણે છેલ્લા ઘણા દિવસથી ભણીએ છીએ. આજે તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે DRDOની સ્થાપના ક્યારે થઈ, 2024માં કેટલામાં નંબરનો બનાવ્યો, એનું હેડક્વાર્ટર ક્યાં છે, એના અધ્યક્ષ કોણ, એનો મુદ્રાલેખ શું છે, અને એના સિવાય આપણે કરંટ અફેરમાં શું શું ભણ્યા. આપણે આજે કેરળની વાત કરીએ. કેરળ છે, તમને ખબર છે એનું કેપિટલ તિરુવનંતપુરમ છે, CM પિનરાઈ વિજયન છે અને ગવર્નર આરિફ મોહમ્મદ ખાન છે. હાઈકોર્ટ એની કોચીમાં છે. અને કોચીની વાત કરો તો આપણા ભારતમાં પ્રથમ વોટર મેટ્રોની શરૂઆત કોચીમાં. કોચી જે હાઈકોર્ટ છે એ ભારતની પ્રથમ પેપરલેસ કોર્ટ છે. કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ એ વિશ્વનું પ્રથમ સૌર સંચાલિત એરપોર્ટ છે. પાણી બજેટ રજૂ કરનાર પ્રથમ રાજ્ય કેરળ છે. આ ઉપરાંત પોતાનું OTT પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે કે સ્પેસ કરીને, એ પણ યાદ રાખજો. અને પોતે ISP પણ છે કે ફોન કરીને કેરળ, એ પણ યાદ રાખજો. અને કેરળની વાત કરીએ તો તમને ખબર હોય તો ઓનેસ્ટી શોપની શરૂઆત કરવામાં આવી હતી. કેરળની અંદર એક શાળામાં આયરિસ નામનું એક લેડી મહિલા શિક્ષક, AI વાળું, બરાબર છે, એ પણ યાદ રાખજો. આયરિસ AI શિક્ષક બનાવવામાં આવ્યો છે. અને ગવર્નન્સ ધરાવતું પ્રથમ રાજ્ય કેરળ એવું કહે છે કે અમે ગવર્નન્સ ધરાવતું પ્રથમ રાજ્ય છે અમારું, તો એ પણ તમારે યાદ રાખવાનું છે. આના સિવાય પણ ઘણી બધી બાબતો છે, જેમ કે કોઝિકોડ છે કેરળમાં, ત્યાં કોઝિકોડની અંદર ઝેન્ડર પાર્ક આવેલો છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. અને કોઝિકોડ છે એને યુનેસ્કો દ્વારા સાહિત્યનું શહેર ઘોષિત કરવામાં આવ્યું હતું, જ્યારે ગ્વાલિયરને યુનેસ્કો દ્વારા સંગીતનું શહેર ઘોષિત કરવામાં આવ્યું હતું. તો આ બધી બાબતો છે, યાદ રાખજો. આગળ વધીએ આપણે. ચલો, નેવલ પરથી તમારા માટે, ચલો આગળ વધશે આપણે, એના પછી તમને જણાવીશું. નેશનલ સિક્યુરિટી ગાર્ડ. નેશનલ સિક્યુરિટી ગાર્ડના ડાયરેક્ટર જનરલ નલિન પ્રભાત બન્યા છે. એક મહત્વપૂર્ણ પગલામાં કેબિનેટની નિમણૂક સમિતિએ ભારતની મુખ્ય સુરક્ષા એજન્સીમાં 2 મુખ્ય નિમણૂકોને મંજૂરી આપી દીધી છે. આંધ્રપ્રદેશ કેડરના 1992ની બેચના ભારતીય પોલીસ સેવા અધિકારી નલિન પ્રભાતને નેશનલ સિક્યુરિટી ગાર્ડના ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સપના તિવારી ઓડિશા કેડરના 1992ની બેચના IPS અધિકારી છે. એમને IBમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નલિન પ્રભાત જેઓ હાલમાં જમ્મુ કાશ્મીરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે સેવા આપી રહ્યા છે. એમને NSGના ડિરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે, અને જે દેશની અગ્રણી આતંકવાદ અને કાઉન્ટર છે. હાઇજેક ફોર્સ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર NSGના વડાની નિમણૂક પ્રભાત છે. નલિન પ્રભાત એમની નિમણૂક 31 ઓક્ટોબર 2028ના રોજ સુધી તેમની નિવૃત્તિ સુધી અસરકારક રહેશે. નેશનલ સિક્યુરિટી ગાર્ડની વાત કરીએ, 1984માં એની સ્થાપના થઈ, પરંતુ એનો એક્ટ છે 1986માં આવ્યો. એનો જે મુદ્રાલેખ છે તમને આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ચલો, એક પ્રશ્ન આપણે ગઈકાલે ભણ્યા હતા કે આપણા નૌસેનાના નવા ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે. જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ કરી શકો છો. મારું ઇન્સ્ટા ID છે rajesh.i.bhaskar, ફેસબુક ID છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ આપણી છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળે છે અને પોલ્સ રમવા મળે છે. અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોને ઇન્ટેલના ભારત ક્ષેત્રના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે સંતોષ વિશ્વનાથન. તો ભારતમાં ઝડપી આર્થિક વૃદ્ધિનો લાભ ઉઠાવવા અને એશિયા પેસિફિક ક્ષેત્રમાં એની હાજરીને
મજબૂત બનાવવાના વ્યૂહાત્મક પગલાંમાં ઇન્ટેલ કોર્પોરેશને તેના સેલ્સ, માર્કેટિંગ અને કમ્યુનિકેશન ગ્રુપ માટે નવા એક્ઝિક્યુટિવની નિમણૂકની જાહેરાત કરી છે. સંતોષ વિશ્વનાથનને ભારત પ્રદેશ માટે ઉપપ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમના અનુભવનો લાભ મૂલ્ય અને ગ્રાહક કેન્દ્રિતતાને પ્રોત્સાહન આપવા માટે છે. હંસ યુઆંગને એશિયા પેસિફિક અને જાપાન ક્ષેત્ર માટે એસએમજીના જનરલ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાઇવાન સ્થિત હેન્સ એશિયા પેસિફિક વિસ્તારમાં ઇન્ટેલની સમગ્ર કામગીરીની દેખરેખ કરશે, આવકમાં વધારો કરશે, સ્થાનિક ઇકોસિસ્ટમમાં નવી તકોને પ્રોત્સાહન આપશે, હાલના ભાગીદારીઓ અને ગ્રાહકો સાથેના સંબંધોને તે મજબૂત કરશે. ઇન્ટેલની વાત કરીએ તો 1968માં ઇન્ટેલની સ્થાપના થઈ હતી. ચેરમેન છે ફ્રાન્ક ડી એરી અને સીઈઓ છે, એમનું નામ છે પેક્સ કેલ્સિંગર. બરાબર છે. તમારે જણાવવાનું છે કે એનું હેડક્વાર્ટર ક્યાં છે ઇન્ટેલનું. ભારતે સ્વદેશી બુલેટ ટ્રેન વિકસાવવાની શરૂઆત કરી. તો ભારતે એક સ્વદેશી બુલેટ ટ્રેન વિકસાવવાનું શરૂ કર્યું છે, જે 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપને વટાવી દેશે અને ભારતીય રેલવે નેટવર્ક પર હાલની કોઈપણ ટ્રેન કરતાં વધુ ઝડપી બનાવશે. હાલમાં ભારતીય રેલવેની દેખરેખ હેઠળ ચેન્નઈમાં ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ખાતે એની ડિઝાઇન પ્રક્રિયા ચાલી રહી છે. હાઈ સ્પીડ ટ્રેનોને 250 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે મુસાફરી કરવા સક્ષમ કરવા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જેમ કે ફ્રેન્ચની ટીજીવી, જાપાનીઝ સિંકનસેન. આ જે જાપાનીઝ સિંકનસેન છે ને, એ E5 શ્રેણીની બુલેટ ટ્રેન છે, જેને ભારતમાં તમને ખબર હોય તો મુંબઈથી અમદાવાદ પ્રથમ બુલેટ ટ્રેન શરૂ થવાની છે, એના પર તૈનાત કરવાની યોજના છે. આની સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાકની છે. અને તમને ખબર છે, આ બુલેટ ટ્રેનની આપણે વાત કરી તો એનું પ્રથમ સ્ટેશન ક્યાં બનાવવામાં આવશે? તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન છે, એરોબિક બેક્ટેરિયાનો વિકાસ છે એના માટે ખાલી જગ્યા જરૂરી છે? તો ઓક્સિજન જરૂરી છે. ફ્રોઝન ફૂડ અને રૂમ ટેમ્પરેચર પર લાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે? થોઇંગ કહેવાય છે. નીચેનામાંથી કયો ખાદ્ય પદાર્થ જલ્દીથી બગડી જાય તેવો છે? દૂધ. સિંગદાણામાં ભેજ રહી ગયો હોય તો તેના સંગ્રહ દરમિયાન ખાલી જગ્યા નામનું ઝેરી તત્વ ઉત્પન્ન થાય છે. તો શું આવશે? આફ્લાટોક્સિન. 5મા નંબર, ખાલી જગ્યા પદ્ધતિથી સૂક્ષ્મ જીવાણુનો નાશ થાય છે. તો બેક્ટેરિસિડલ પદ્ધતિ છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? હંસા મહેતા. બરાબર છે. MS યુનિવર્સિટી ખાતે. ભારતીય સૈન્યમાં જોડાનાર પ્રથમ મહિલા કોણ? તો પ્રિયા જીંગાન. હિન્દ બર્મા ટેક્સટાઇલ ઉદ્યોગ શરૂ કરવાનો સૌપ્રથમ વિચાર કરનાર કોણ હતું? તો કાવસજી દાવર. ચોથમો, વિકિલીક્સ વેબસાઇટના સ્થાપક અસાંજે કયા દેશના નાગરિક છે? ઓસ્ટ્રેલિયા. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો લીલા શેઠ. બરાબર છે, આ યાદ રાખજો. ઓકે. અહીંયા ગુજરાત હાઈકોર્ટના પ્રથમ ન્યાયાધીશ આવશે, મુખ્ય ન્યાયાધીશ નહીં આવે. મુખ્ય ન્યાયાધીશ તમને પૂછે ગુજરાત હાઈકોર્ટના તો સોનિયાબેન ગોકાણી આવશે. હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં સરકારે કોને નૌકાદળના વડા તરીકે નિમણૂક કરી છે? તો દિનેશ કુમાર ત્રિપાઠી. સેકન્ડ પ્રશ્ન, ગુજરાતની કયા શહેરની તક્ષવી વાઘાણીએ 25 મીટરથી વધુની સૌથી ઓછી લીંબો સ્કેટિંગ માટે નવો રેકોર્ડ બનાવ્યો છે? તો અમદાવાદની છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 11મી નવેમ્બરના રોજ. બીજો પ્રશ્ન પૂછ્યો હતો કે રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 14મી સપ્ટેમ્બર. ત્રીજો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા? તો ઋષભદેવ હતા. ચોથો પ્રશ્ન હતો, લક્ષદ્વીપની અંદર શાખા ખોલનાર પ્રથમ ખાનગી બેંક HDFC. પાંચમો પ્રશ્ન, નૌસેનાના નવા ચીફ તરીકે કોની નિમણૂક થઈ છે? દિનેશ કુમાર ત્રિપાઠી.
છઠ્ઠો પ્રશ્ન, નેશનલ સિક્યુરિટી ગાર્ડ એનો મુદ્રાલેખ શું છે? સર્વત્ર સર્વોત્તમ સેવા. સર્વત્ર સર્વોત્તમ સેવા. સાતમો પ્રશ્ન, ઇન્ટેલનું હેડક્વાર્ટર ક્યાં છે? કેલિફોર્નિયા, અમેરિકા. આઠમો પ્રશ્ન, મેટ્રો ટ્રેનનું પ્રથમ સ્ટેશન ક્યાં બનાવવામાં આવ્યું છે? સુરત. બરાબર છે, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ઇરડાએ ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા ક્યાં નવી ઓફિસ ખોલી છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં DRDO દ્વારા કઈ જગ્યાએ ઇન્ડિજિનિયસ ટેકનોલોજી ક્રૂઝ મિસાઇલ ICTMનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 આને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.